અવસર વારંવાર મળતો નહીં મળતો. માજીને કાગર આવ્યો, ટપાલી ટપાલ લઈને આયા, માજી એક પરબીડિયું તોડ્યું, પણ વાંચતો સમજણ ના પડી મેં શું લખ્યું છે. માજી વિચાર કરે છે કે લાય પાડોશી તો કાગર બતાય, આવું બતાવવા જવા ઉભોય થયો અને છોકરીને જમાઈ બે આવ્યો. છોકરી ઘરમાં બેઠી, જમાઈ રાજા બહાર ખુરશીમાં બેઠા, એટલે બાએ કાગર આલી જ દીધો. જમાઈ રાજ ટપાલી આલીને ગયા છે. હવે કાગરમાં શું લખ્યું એ મને સમજણ પડતી નહીં, લો જોઈ વાંચી જવો જોઈએ. જમાઈ રાજાએ કાગર લીધો ને આમ નજર મોડી તરત આંખમાંથી બોર જેટલા આહું પડવાનું ચાલુ થયું. માએ વિચાર કર્યો, હારો જમાઈ રડે હે, મોનું નામ મોનું, કઈક અજુબ તો કાગર આવ્યો હોય એવું લાગે, માઠા સંદેશા હોય એવું લાગે. માજીએ રડવાનું ચાલુ કરી. છોકરી વેલી બહાર આવી, જોયું તો બહાર રડે, એને રડવાનું ચાલુ કર્યું. પાડોશી આયા, શું ચાલે છે? આ તો બધા રડે. કોઈ પૂછતું જ નહીં કેમ રડે, એમણે રડવાનું ચાલુ કર્યું. અમે ઘરવાળો આયો, પાડોશીના સુખે એમણે રડવાનું ચાલુ કર્યું. આખી ફર્યું, આ લાઈન વાળું બધો ટોરું વરીને રડે. વિઠ્ઠલ બધો રડે, કોઈ પૂછતું જ નહીં કેમ રડો છો. ગામના સમજદાર વ્યક્તિ કોઈ આયા, આઈને જોયું તો મારા ગામમાં આ શું? તે છેવાડે બેઠા હતા, એમને પૂછ્યું કેમ રડો છો? કે મને ખબર નહીં. તા મારા આગળ વાળાને પૂછો, આ કેટલી પેઢીઓ આજ ચાલે. હવા ઉઠીને અગરબત્તી ચમ કરાવી કે મને ખબર ને, આગળ વાળા કરતા હતા એટલે અમે કરીએ. હવા તો એક જગ્યાએ પૂનમ મહારાજ પ્રસાદ લાઈન મેલ્યો, મા પ્રસાદ બનાવી લો ભાઈ, તે ઉપર પેલો રૂમાલ ધોકેલો, બાજરીનો રાડો મેલ્યો. એ કોઈએ પૂછ્યું કે ભગત આ પ્રસાદમાં બાજરીનો રાડો કેમ મેળવાનો? બાજરીનો રાડો કેમ મેળવાનો? હારા મૂક્યો હોય તો હું શું જવાબ આલું એનો? વિઠ્ઠલમાં શું જવાબ આલીએ આપણે? મેં કહ્યું ભાઈ હવે બાજીનો રાડો મેળવા પાછળ તો બીજું શું કારણ હોય? ગોરધન મહારાજ અમે કઈ આધ્યાત્મિક કારણ છે, અમે શું કારણ હોય શકે? ના કે ના મેલ્યો હચમ કે છે. એટલે મેં કહ્યું ભાઈ બીજું કોઈ કારણ નહીં, પણ આ જે પરસાદ શેક્યો છે એ ઘીમાં શેક્યો હોય, અને ઘીમાં શેક્યો છે એટલે ઘી શેકાઈને ઉપર આવી ગયું છે, એટલે આ રૂમાલ ઘી ના પી જાય એટલા હાથું બાંધીને રાડો મેલ્યો. એવું છે તકા તાપા હાકરિયા ઉપર કહ્યું કે અહીં મેલ્યો હે કે વિઠ્ઠલ. એટલે મગભાઈ આ આમાં મેલ્યો એટલે કદાચ રાડું વધ્યું હશે, ભાઈ આમાં મેલ્યું. પણ આ રાડો મેળવામાં એમ શું કારણ ખોરતા છે? જે કારણ ખોરવા જેવું છે ના ખોરે. સૌ પ્રથમ પહેલા તો મારો અહીં જન્મ શું કરવા થયો છે એ ના વિચાર્યું. રાવજી એ ના વિચાર્યું. હવે કોઈ બોલશો નહીં, એ તો રહેવાનું. આપણે વારંવાર એમ પર જતા રહીએ, હાર નહીં આ તો એમના માટે આપણે કહેતા હોય. એની આપણે યુટ્યુબમાં કાર્યક્રમ ચાલે છે એટલે ઓમનો કકરાટ યુટ્યુબમાં આવવાનો, અને યુટ્યુબમાં મેળશે એટલે આજ ફરી આનું જવાનું કે આપણું જવાનું.
એટલે હવે કોઈ બોલશો નહીં. આ તો એમનું ના જાય એટલા હાથું આપણે એક બે વખત બોલે. આ દેશ વિદેશ સુધી આ કાર્યક્રમ લોકો જોતા, લાઈવ પ્રોગ્રામ ચાલે અને આ ફરિયામાં આવા હગો આવા બાટચા છે એવું મય દેખાય. ચાલે છે એમણે મૂક્યું છે ને અમે મૂક્યું એ લાયા છે. એમણે પ્રચાર કરવા જ લાયા છે કે અમારે આવું ચાલે છે. એટલે હોય ચાલવાનું એ તો. એટલે બધા 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 જે આવે પેલા પૂછે ભાઈ આ શું કેમ રડે છે બધા કે અમને ખબર નહીં. તા અમારા આગળ વાળાને પૂછતે કોઈને ખબર જ નહીં સારું કેમ રડે છે. પૂછતે દીકરી કન વાત ગઈ બેટા કેમ રડો છું કે મને ખબર નહીં માં બા રડે હે એટલે હું રડો. બાને પૂછ્યું બા કેમ રડો છું? ઓહો સારું થયું આયા કે ટપાલ લઈને આયા. એ કાગળ ની અંદર શું લખ્યું છે મને વાંચતો ના આવડ્યું. ના જમાઈ આયા એટલે મેં કાગળ જમાઈ ના લ્યો. એ જમાઈ કાગળ વાંચતો રડે છે એટલે હું રડો મને ખબર નહીં. ઓહો આટલું મોટું થઈ ગયું તો લગે. એટલે જમાઈ રાજાને પૂછ્યું જમાઈ રાજા કાગળમાં શું એવું લખ્યું છે તે ચોખવટ તો કરો. આ બધા રડે કોઈને ખબર નહીં કેમ રડે છે. જમાઈ રાજાએ કાગળ ન્યાચે મેલીને કહ્યું આ કાગળ ની અંદર જે લખ્યું છે એ મને વાંચતો નહીં આવડતું એટલે હું રડો છું. આજે મને અફસોસ થાય છે આ વિદ્યા જો ભણ્યો હોત તો ફટ ના વાંચી બતાવો. પણ આ ના વાંચ્યો ના ભણ્યો એની આ મને રડવું આવે છે. તાર આ બધા હતા કે એ મને ખબર નહીં. અહીં આવું જ ચાલી રહ્યું. આ જગત ની અંદર આવું ચાલી રહ્યું છે. કેમ કરવાનું, શું કરવાનું, કેમ જવાનું, કેમ આવવાનું એની રીત નહીં ખબર હોવાને કારણે આ એકબીજાના હંગાતના માર્યા હારે જાય છે. શોખથી નહીં, હંગાતના માર્યા જાય છે. અને હંગાત ચો સુધી રાખવાનો હારે જવા વાળાના. દીકરીનું લગ્ન થાય એટલે બે ત્રણ છોકરીઓ જાય ને જોડે કે નહીં જતા જાય ને. કેમ જવાનું, કેટલા દાડા જવાનું? એક જ દાડે હોય એ ત્રણ સાડા ત્રણ દાડા જે રહે તો લાગે એમને નવું ના લાગે એટલા હતું. પેલો જો વાતો ચીતો કરવા હતું લઈ જવાનું પછી બીજી વખત નહીં જવાનું. એક જ વખત તા કે પેલો આવે તો હું જવું કે હવે વિઠ્ઠલ હવે ઘરો લઈને બેસી જવાનું આપણે. હવે ઘરો લઈને ના આવે એમ કેટલા દાડા એ બધું કેટલા દાડા. પણ સંતોનું કેવું એમ છે તમને કોઈ એવો સદગુરુ જો મળી જાય અને એ સદગુરુ સાચા ખોટાની પહેચાન કરાવે એટલે પૂનમ મહારાજ કહ્યું માણસ જાત હશે તે સતપદને વિચારશે. જાતનો માણસ હશે તો નાતનો નહીં. નાતના માણસ નહીં, જાતનો માણસ હોવો જોઈએ. નાતે આ બધું નાતે છે. નાત કઈ તાકે બ્રાહ્મણ, નાત કઈ તાકે પરમાર, નાત કઈ તાકે સોલંકી, નાત કઈ તાકે ઠાકોર, નાત કઈ તાકે પટેલ, નાત કઈ તાકે વાણિયા. આ બધું નાતે છે.
અહીં તો જાતની જ આ જાતના બ્રાહ્મણ છે. આ લગ્ન કરાવે છે જો કોઈને કરાવવું હોય કરાવે. એવું લગ્ન કરાવે જીવનમાં ક્યારે રંડાપો આવે જ નહીં. પેલા બ્રાહ્મણ કરાવે એમાં રંડાપા આવે હમણાં રંડાપા ના અમર વર ને વરિયાને શું કરે અમર વરા પણ એ ખૂંચા સાંઈ એને લઈને શું કરવાનું અમર વર ને ભરથરી રાજાને કોઈ સંત માં પુરુષે અમર ફળ આપ્યું કે લો આ ફળ ખાજો કે આનાથી શું થાય અમર થઈ જવાય. ફળ લઈને ઘેર આયા ને ભરથરી રાજાએ વિચાર્યું ફળ ટેબલ ઉપર મેલ્યું અને ભરથરી રાજાએ વિચાર્યું કે આ ફળ હું ખાઈ જાઉં અને હું અમર થઈ જાઉં તો મારી પિંગલા રોણી જો મરી જાય તો હું શું કરું એટલે ભરથરીએ ફળ ખાવાનું પડી મેલીને પિંગલા ના લ્યું લે તું ખા તે હું જીવો છું તો લગીન તો તું રહું મારા મરી ગયા પછી જે થવું હોય પણ હું જીવો છું તો લગીન તો મને હાશ એમ હું જીવો છું તો લગીન તું નહીં મરવાની કેમ તે અમર ફળ ખાધું તો ફળ એને આલ્યું. આય પાછો ફૂટલો એને પામર ફળસ્વ પણ ને આલ્યું. પોલામ પોલ જ ચાલે અશ્વ પાલે પાછું હે તે દાસી ના લ્યું દાસીએ પાછું ફળ ભરથરી ના લ્યું ફરતું અને ભરથરી ની છટકી હા તો એને નહીં છટકતો અમારે છટકેલું જ છે ભાઈ આ તો પણ શું કરે રાવજી એટલે ભરથરી ના આલ્યું એટલે ભરથરી ફળ લઈને પાછા તો ગયા મહારાજગઢ કે બાપુ આવું ફળ બીજું મળે કે ના મળે આ જે ફળ છે તમે ડાલ્યું તું એ છે બીજું છે તા કે ના એ જ છે યા ચોખવટ કરી આયા પાછા કે જો આ બીજું જ નહીં તા કે ના એ જ છે એટલે ફળ લઈને પાછા આ પિંગળાને બોલે કયા આ ફળ મેં તને આલ્યું તું ત્યાં કોને આલ્યું વિઠ્ઠલ મહારાજ મેં તને ખાવા આલ્યું તું આમનું ચકેડું ફેરવાનું બોલે આમનું ફેર્યું દાસી બોલાય વિઠ્ઠલમાં કે તને આ તું ફળ કઈ થી લાવી તાકે મને અશ્વપાલ અશ્વપાલ ને બોલાય ગયા તું ફળ કઈ થી લાવ્યો તાકે મને પિંગલાય આવ્યું મને પિંગળાય આવ્યું પિંગલાને પૂછ્યું ત્યાં ફળ અશ્વપાલ ને કેમ આવ્યું કે આમર ફળ છે પિંગલાએ ચોખ્ખો હવે તો રાજા વાજાનું વાંદરો હવે તું ગુપ્ત ના રખાય પિંગલાએ કહ્યું કે આ ફળ મેં અશ્વપાલ ને કેમ આલ્યું કે અશ્વપાલ ને હું પ્રેમ કરો છું હું મરી જાઉં કદાચ અશ્વપાલ મરી જાય હું જીવતી રહું એટલે કે એને જીવતો રાખવા તું મેં આલ્યું ભરથરી અશ્વપાલ ને બોલાયો ગયા અહીં આવું ચાલતા ત્યાં કેમ આગળ મોકલ્યું કે હું એ દાસીને પ્રેમ કરો દાસીને બોલાય ત્યાં ફળ મને કેમ આલ્યું કે હું પ્રેમ તમને કરો અને ભરથરી ની છટકી સીધો ગયો તો બાપુ હવે ઘેર પાછું જવું નહીં હવે ઘેર પાછું જવું એટલે પેલાય તાર હઠીલા એ હઠીલા એમણે કહ્યું અમે અન્યમ ના હંગરીએ તા પિંગલાની પણ જા લગાવતો ને
રાત દાડો માથું ખોરામ મેલીને બેહી રહેતો તો ને જાતો શું કરવાનું માં કઈ ભિક્ષા માગી લાય ભિક્ષા દેને મૈયા પિંગલા જોગી ઉભો તારે દ્વાર જા માં કઈ માગી લાય કેમનું થાય તમારે માથે પગે પગે માથે જાય કે ના જાય ભૂખે મારું ભોય સુવાડું તનને ખેંચું ખાલ આટલું કરતા ના છોડું તો પછી કરી દઉં તને ન્યાય ભજનમાં આવવાથી હારું હારું જમવાનું મળી જાય ને કદાચ જો રાજી થઈ ગયા ભજન યાદ પૂરું થઈ ગયું સમજી લેવું હજુ આગળ છે ભજન જેનું ભજન વધે એનું ભોજન ઘટે તો સમજો ભજન બે ખરું કે નહીં ભજન એવું અને મૈયા કઈ નહીં એને જયારે ભિક્ષા માંગવા માટે જયારે મોકલ્યો તારે પિંગલાએ કહ્યું હોનાના મહેલની અંદર તમને આવું કરું આમ કરું તેમ કરું ફલાણું એટલું બધું લોભ આલ્યા એટલા બધા લોભ આલ્યા પણ આ છટકેલો પાછો જાય એવું તમને લાગે જાય ભાઈ રાવજી મહારાજ જાય ભાઈ પણ આ છટકેલા હોવા જોઈએ એથી છટકેલું કઈક મહાન પુરુષોના ઇતિહાસ તમે તપાસો જ્યારે જ્યારે એમને કંઈક કંઈક થયું છે જ્યારે એમને વૈરાગ લાગ્યા છે તારે 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 એમણે એમના ઇતિહાસ રચ્યા છે એમણે ઇતિહાસ રચ્યા છે હા એમણે ઇતિહાસ રચ્યા છે રચે કે ના રચે હા હતા તો ખૂણામ ગાલીને કચરા હે ઠપકા રહે તોય હતે નહીં મિલતા ચૂલો એક એક નહીં જવાનું ભજનમાં એટલે બેહી જાય અત્યારે આવું ચાલે પેલા તો ચેદાર ચાલે છે અત્યારે તો બધાનો સફરજનમાં નંબર આવે આ વાત કરતે 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 ઇતિહાસ ચાલે આવો વહી ગયો આવો ઇતિહાસ બની ગયો અને એ ઇતિહાસ આજે પણ દોહરાય છે આજે પણ ચાલી રહ્યો છે વાત કરતે 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 આપણે આપણા મનને એવું અડગ બનાવવાનું જેથી કરીને આપણો અવસર અફળ ના થાય એટલે કહ્યું હરે મળ્યો મનુષ્ય અવતાર રે આહા તમનો દોહરી અવતાર રે આહા તમનો દોહરી નહીં આવે
મંગળની વિનતી હાથ બોલો સોહણી મંગળની વિનતી હાથ બોલો સોહણી મંગળની વિનતી હાથ બોલો સોહણી ભજન કરવા રે માનવ તન બધું મળ્યું છે 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 જોજોય વરખાન જાય માનવ તન બધું મળ્યું છે ગૌસાગર કરવા રે માનવ તન બધું મળ્યું છે ગૌસાગર કરવા રે માનવ તન બધું મળ્યું છે જોજોય વરખાન જાય માનવ તન બધું મળ્યું છે જોજોય વરખાન જાય માનવ તન બધું મળ્યું છે ભજન કરવા રે માનવ તન બધું મળ્યું છે ભજન કરવા રે માનવ તન બધું મળ્યું છે જોજોય વરખાન જાય ભજન તન બધું મળ્યું છે જોજોય વરખાન જાય માનવ તન બધું મળ્યું છે નિજ નામ ઓળખવા માનવ તન બધું મળ્યું છે નિજ નામ કહ્યું છે ભજન કરવા માનવ તન મોઘું મળ્યું જોજો અવર્થા ના જાય જોજો અવર્થા ના જાય કમળાબેન નું શરીર અત્યારે નથી એ કમળાબેન ના નામે અઢળક સંપત્તિ છે ઘર છે ધન છે બધુંય છે પણ શરીર નહીં એમના નામે બધી સંપત્તિ છે બળદેવ બધુંય છે કશી ખોટ નહીં પણ શું કરવાનું શરીર નહીં
તમારી પાસે અત્યારે ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, જમીન છે, બધું જ, અને સાથે સાથે શરીર પણ છે. હાજર પણ આટલો મુદ્દો હાજર હોવા છતાં વિઠ્ઠલ મહારાજ કબીર સાહેબે કહ્યું કે કસ્તુરી હરણની નાભીમાં છે, પણ એ વનોવન જંગલમાં ખોરસ. કબીર સાહેબે કહ્યું પાણી में મેન પિયાસી મોહે દેખત આવે હાસી. પાણીની મહી માછલી તરસે મરસે તે જોઈને મને હસવું આવે. એટલે કોઈ સંતોએ કહ્યું મહારાજ તમારી વાત બહુ સાચી છે, પણ એવી મારી મમતા મરે નહીં, એનું માર શું કરવું. એવી મમતા મરે નહીં, એનું માર શું કરવું. એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું. જોને માર ધનનો નહીં એવા આટલા ધને મારું મન સ્થિર રહી. માર ધન કેરિયા એવી મમતા મરે નહીં, એનું માર શું કર. એવું છીપુનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું. જોને માર જડનો નહીં આટલા જડે મારું મન સ્થિર નો થયું. રહી માર સ્વાતિ કેરિયા એવી મમતા મરે નહીં, એનું માર શું કર. મારી મમતા મરે નહીં, એનું માર શું કરવું. રાજાનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, મારે ધનનો નહીં પાર. એટલું બધું ધન, એટલું બધું ધન, છતાંય મારે ધનની આશા રહી. વાપરીને પડી ના મિલતા, એમણે કયા ધનની વાત કરી. અઢળક સંપત્તિ હોય, અઢળક ધન હોય, બેંકમાં ભરપૂર પડ્યું હોય, હા સેકન્ડે વ્યાજ ચડતું હોવા છતાં આતમ ધન જેની પાસે નહીં, અઢળક સંપત્તિનો માલિક હોવા છતાં એ ભિખારી. એ ભિખારી આતમ ધન पायो जी मैंने राम रतन धन पायो. खर्चे ना खूटे वाकू चोर ना लूटे बढ़त 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 सवायो. मीराबाई कहे छे रातम धन जेने कहूं राम 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 नामनु नाणु जेनी पासे नथी, अढळक संपत्तिनो मालिक होवा छतां ए भिखारी. तमारे केवुं छे? शाम
શાંતિ તો એને છે જેની પાસે રામ નામ રૂપી નાણું છે અને આ રામ નામના માલિક છે આ બધા. એમની પાસે જાવ એટલે એ એમની તિજોરીમાં કાઢીને તમને આલે અને એવું આલે. હે? 14 વર્ષ વનવાસ પાંડવોને જ્યારે ભોગવવાનો થયો ત્યારે દ્રૌપદીને એના મહારાજ એના સદગુરુ એના ગુરુએ એક અક્ષત પાત્ર આપ્યું અને કહ્યું વિઠ્ઠલ આ પાત્ર ની અંદર રસોઈ બનાયા પછી જ્યાં સુધી જો એને તું ધોઈશ નહીં ત્યાં સુધી રસોઈ ખૂટશે નહીં અને જો ધોઈ નાખ્યું પછી નહીં બને. અક્ષત પાત્ર આપ્યું જો ધોઈ નાખ્યું મેં એકાદ દોણો રહી જાય તોય સમજી લેજે હોવા જમાડવા હશે તોય જમશે. જો હું આમાં એકાદ દોણો ગયો વાત પતી ગઈ. ગયું કેટલાય ને ગયું. બોધ લઈને શું કરવાનું? ધોઈ નાખ્યો. કશાય કોમનું નહીં. કશાય કોમ. એને કહ્યું પાયોજી મેને રામ રતન ધન પાયો. રામ રતન ધન પાયો. અમારે ગામની અંદર એક ભાઈ ભજન કરતા, અમે હાથે ભજન કરતા. એ એટલો બધો આરૂઢ ભજનમાં રહે, ભજનનો તમામ વહીવટ કરે, બધું કરે, જાહો જલાલ એનું આખું મન જ એમ. ધંધોય ના જોવે. ભજનનું પહેલું, ભજનનું પહેલું. આવું રચ્યો પચ્યો રમે રચ્યા પચ્યા એ રચ્યો પચ્યો. ભજન સિવાય બીજી વાત જ નહીં. એટલો ઉત્સાહ એટલો. ભજન કરતે 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 એવું કહેવાય છે છોકરો લંડન ગતો રહ્યો. એમનો છોકરો લંડન પહોંચી ગયો. તઈ જઈ ધંધોય ચાલુ કરી દીધો. ધંધો ચાલુ કર્યા પછી મને એક દાડે અમે ભેગા થયા એટલે મને કે હાશ મહારાજ મારું ભજન ફળ્યું. મેં શું થયું? છોકરો લંડન જતો મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે મેં કહ્યું છોકરાને લંડન જવા મોકલવા હતું ભજન કરતા હતા કે મારી એક ઈચ્છા એવી હતી, મારી ભગવાને મારી ઈચ્છા પૂરી કરી, હવે મને શાંતિ. તાનનું ભજનમાં પાછું ઓછું કર્યું. આવે અને ખણ ખોતરે કરવાનું ચાલુ કર્યું. તમે આમ નહીં કરતું, તમે તેમ નહીં કરતું. હકીકત કહું છું. આવું બધું ચાલુ કર્યું. કરતે 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 સમય જતો 2-2.5 વર્ષમાં છોકરો તો અહીં પાછો આવ્યો. ધંધો ચાલ્યો નહીં, મેર આવ્યો નહીં, છોકરો પાછો આવ્યો. એટલે પોક મેલીને ચાલુ કર્યું. મહારાજ માં તો કે આવું થયું. મહારાજ મારે તારે મેં એને કહ્યું કે લોટી મઠિયા હાથું મરી જા. માજીએ ફર્સ્ટ ક્લાસ નાવણી આગળ એક મઠિયાનો છોડવો વાયેલો અને ઉગેલો. એવો ફાલેલો મારો બધા શ્યાંગો એવી બેઠેલી. માજી દરરોજ હાથ ફેરવે કે બાપ માર કરશી મઠિયા થવાના, બાપ માર કરશી મઠિયા થવાના. છોડવો પાકી ગયો. ભગવાને વિચાર્યું માજીની આસ્થા જબરજસ્ત છે, બીજું કશું બોલતી નહીં. બાપ માર કરશી મઠિયા થવાના. લક્ષ્મીજી લેતાઓ મઠિયા તાર માજી ના લ્યાવું. મઠિયાનું પોટલું બાંધ્યું. ભગવાને વિચાર્યું પોટલું લઈને જવું તો ખરું, પણ પહેલા લાઈને તપાસ તો કરું કે ખરેખર માજી કરશી મઠિયા માગે છે, ખરેખર આટલા થવાના છે એવું એમને ભરોસો છે.
નક્કી કરવા દેલા એ નક્કી કરીને આલે પાછું નક્કી કરે એટલે પોટલું ન્યાચે મૂકીને પછી ભગવાને ફણીધર થઈને આયા ફણીધર થઈને આવીને હવારમાં માજી ઉઠે તે મોર મઠિયાને છોડવામાં પહેરી માજી સવારમાં ઉઠ્યા દાંતણ બાતણ કરીને પછી તે પોણી રેડી ઉપર પોણી રેડી અને હાથ ફેરવવાનું ચાલુ કર્યો બાપ માર કરશી મઠિયા થવા બાપ માર કરશી મઠિયા થવા અને મયથી છું કરી નીકળ્યો અને માજી તો 4 ગોરમ તો ખાઈ ઓ બાપા કેસ એ લોટી મઠિયા હતું હમણે મરી જાત છોડવો ખંચેર્યો ત્યાં લોટી મઠિયા થયા હૈયે હતું એ ઓઠે હૈયે હતું એ ધોન રાખજો આપણે હૈયે હોય ઓઠે ના આવી જાય બરોબર પાકવાના સમય આવ્યું છે પણ તમે જોજો ગુમડું થાય ને ગુમડું થયો હશે ઘણો એ ગુમડું જયારે મટવા આવે ને તાર ખંજવારું અને ખંજવાર એવી જેમ તમે આમ વલુરો ને એમ મીઠું લાગે એ મટવા આવે ને તારે બરોબર નું ખંજવારું પડે અને તમે શાયદ હાથ ફેરો ને એટલે સારું લાગે અને લઈ લો ને તા પાછું ઉપડે એટલે હાથ અડાર અડાર અરે ઘણા ખરા તો એવો ખવાર લોહી હોત કાઢે મટવા આવે ને તારે જ આ બધા વલુરું પડે અને ઉપડ્યો જ છે 84 ના ચક્કર માંથી બહાર નીકળી જવા માટેનો આ અવસર આવ્યો છે ત્યાં અમત વલુર ખંજવાર ઉપડી છે એ નરિયો બદલી કાઢું ધાબા વાળું કરી દઉં એ ટ્રેક્ટર લાવું મોટર લાવું કામ કરું તેમ કરું ભલમ કરું ટેકડું કરું બરાબર નું ઉપડ્યું છે હવે તો ખંજવાર ઉપડી ના લોહી કાઢવા બેઠા છે નહીં હરમનભાઈ બેઠા છે મટવા આવે ને તારે આ ખંજવાર ઉપડે તો વગર તો ઉપડે એવી જ નહીં અત્યાર લગીન મલમ જ લગાવી લગે આ મટવા આવ્યું છે પણ આ ગુમડો મહીથી હારા હોય ઉપર નો હોય સારું પણ આ મહીથી જે થયો હોય ને એ મટતે ઉપર આવે ને તારે નરી ખંજવારો આમ હાથ ફેરોય કરીને વીસ ચટાઈ થઈ જાય અવસર આવ્યો છે સરસ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે કે નહીં બરોબર કરશી મઠિયા પેલો લેન ન્યા કરવાનો જ હતો પણ જે હૈયે હતું એ ઉઠ્યા આવ્યું ફૂંહ લે જયારે પેલો ન્યાકર્યો તાર જે ખરેખર જેટલા થવાના હતા એટલા જ એના ઓઠે આવી ગયા એને એટલું જ હતું કે આ લોટી મઠિયા થવાના પણ બોલીમાં હતું શું હતું બોલીમાં હતું આજે બોલવાના જુદા છે નહીં કહેતા કે ભાઈ બતાવવાના જુદા અને ચાવવાના જુદા આમ તો નહીં કહ્યું આ બધું હકીકત છે હરમનભાઈ બહુ ઉપાધિ વાળું હતું ને કકરાટ વાળું અને શાંતિ વાળું છે ને એમાં કોઈ કકરાટ છે એટલે આ જીવન બહુ ઉપાધિ વાળું હોય તો સુધી નરીમય કકરાટ હોય અને જ્યારે બધું હમી જાય પછી એને શાંતિ થાય અને જ્યારે શાંતિ થવાનો દાડો આવે તાર મોત આવે ખરું કે નહીં કેટલાય તમે તપાસ કરો મહેનત મજૂરી કરી બધું રરી ભેગું કર્યું કાળા ધંધા ગોરખ ધંધા કરી ભેગું કર્યું તારે ડોક્ટરે કહ્યું 4 ચોકડી છે 2 થી 3જી ભાખરી ખાતા મોહન થાર તો હપું જોઈ
તાર મને કે મહારાજ હવે આ બધું છે એમ શું કરું કે મેં તો શાંતિથી ખાવાનો દાઢો આવ્યો તાર ડોક્ટરે ના પાડી કે હવે શું કરવાનું કે હવે આ તેતરાને કમાણી કીડીઓને કમાણી તેતરા ખાશે તમે પણ હવે થાય શું હવે વાનો કોઈ રસ્તો ખરો મેં કશોય નહીં વાનો કોઈ જ રસ્તો નહીં હે ખરું કે નહીં આ અવસરે અને સંતોએ કહ્યું પણ છતાં તમે જુઓ સંતો દયાળુ સંત વગર તમારું કારજ કોણ સારે પણ અહીંયા નિયમ આ જગતના નિયમ જુઓ ને ભગતના નિયમમાં ફેર છે તમે જ્યારે મોડા પડો તાર લોકો કેળો લાવે સફરજન લાવે ચીકુ લાવે ખાવા દાવના હોય નહીં તાર ઢગલો લાવે અને ખાઈએ એવા હોય તાર કોઈ આલે અવરું ચાલે છે મોદા પડીએ કશાય ખાવા દાવના ના રે ખાવાય ના ભાવે ત્યાં જેટલા આવે એટલા હું ખાતા રહેજો તે લાયા હો ઘી ખાલી હાથે આવું હે ખાતા રે જેવું ચાલે વિઠ્ઠલ તમે મોદા પડો એટલે ના આવતો હોય એ હગો આવે જમ આવે તમને નહીં ખબર છોકરાના લગ્નની તારીખ લેવું કરતા કઈક ગોઠવવાની તૈયારી હોય એટલે પેલા જોયા આવે કેવું થાય એવું લાગે છે એટલે પેલો તાક કઢાય ને પછી કેવું લાગે છે એમ એટલે આઈન પાછા જોવે એટલે જોવા વાળા જોવે વિઠ્ઠલ મહારાજ કોનો બુટિયો પેલો આ ઢીલો થયો હોય ને એટલે હવે નક્કી કરે હવે ઝાઝા દાડા કાઢે એવું લાગતું તમે કેમ કે આ બુટિયો ઢીલો થયો કેમ નાકનું ટેરું આખું થયું એના ઉપર તાક કાઢે કે હવે ઝાઝુ નહીં કાઢે મન કે કેમ કે નાકનું ટેરું આખું થયું એવા ભેગા મળી વાતો બનવું તો કે પગાડી તે કે તાડા બળદ જેવા એટલે આઈને પછી દેવાઈ ફોન કરી દે દેવાઈ હવે જંપી જવું મારે એક ભજનની તારીખ છે હજુ તો પહેલા મહિનામાં છે પણ હમણાં મને ના કહ્યું કે મારે બંધ રહે એવું લાગે કેમ પાડોશી તો તરીકે આવું લાગે બોલો કઈક ને ઘેર અવસાન થાય તા એવા ભજન રાખે આવું પ્રસંગ હોય તો ભજન રાખે અને પેલા એવું થાય નક્કી કર્યું હોય તો બંધ રાખે નહીં તમે જોયું હશે આપણા ભજન મને તો ખબર નહીં પડતી આ ચમનું ચાલે નક્કી કરેલું હોય ને કદાચ કોઈનું ફરી આમ કે હગે વારે કઈક અવસાન થાય ને તો ભજન બંધ રાખે અને પેલા અવસાન થાય ના નક્કી કર્યું હોય એવા પાછા ભજન રાખે લો અરે હાર ચમનું ચાલે છે ઉલટ સુલટ ચાલે ને તમે જોજો મંડળો બંધ રાખે અને પેલા હમણે નક્કી ના કર્યું હોય એવા ગરમ આવું કશું અવસાન થાય એટલે ભજન રાખે પેલા હમણે ભજન નક્કી કર્યું હોય અને કશું થાય એટલે બંધ રાખે કોઈ સાચી સલાહ કોઈ સાચો રસ્તો કોઈની કદ છે નહીં જ્યાં સુધી સંત ના મળે મને કેમ મહારાજ આવું થાય એવું લાગે મેં કશી ચિંતા નહીં કરવાની આપણે ભલે ને થાય એવું હોય બરાબર તારે લાડવા બનાવતો હોય નહીં બનાવવાના બધાને ખાઈને બોલાવજો કે ભાઈ ઘેર ઘેરથી બધા ખાઈને જ આવજો ભજન આપણે ચાલુ બરાબર બોલ બીજું શું નડે તો જ કશું ના નડે ના પડે કે
ના ભેગું થવામાં નડતું હોય તો કહેતા કે ના એવું તો ના હા તા કે હાલો ને એવું રાખીએ મેં કેવું કશું થાય એટલે આપણે જમવાનું નહીં બનાવવાનું જમાડવા એવું લખ્યા ને એવું હે ખરું કે નહીં રાવજી આવું ચાલે એટલે સંતોનું કેવું એમ છે કે બે અવસર મોઘો છે મળ્યો મનુષ્ય અવતાર આતમ લ્યો જોડી આપણે કોણ છીએ એની જો ઓળખાણ થઈ જાય તો આ ફેરો સફળ થાય બાકી બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કોણ જેટલા તમે કરવા હોય એટલા કરો કશો ફરક પડે નહીં હા બુદ્ધિશાળી વર્ગ જે છે ભણેલો ગણેલો વર્ગ જે આગળ છે પૈસે ટકે જે સુખી છે જે આવકવાળા છે વિઠ્ઠલ આ વાણિયા લોકો કદાચ જવારા બવારા નાખે જ નહીં હોભર્યું તમે વાણિયા છોકરું ઘૂંટો પીન અને રોડ ઉપર ચકેડીએ ચડતું હોય એવું તમે જોયું અને આપણા વાળા આ રોડ થી આ સાઈડ થી પેલી સાઈડ ને પેલી સાઈડ થી આ સાઈડ આખું ફર્યું ગજવે પેલા તમારા કરતા વધારે પીવે શાંતિથી ઊંઘી જાય ને કે ના ઊંઘી એવા કશા ને આવા કશા પડતા જ નહીં એ રોડ રસ્તા વાળા એમના ધંધા જ નહીં બસ વિઠ્ઠલ અને આપણે રોડ ઉપર હેઠા ઉતરતા છોકરાના જન્મ દાડા હોય લાખ લાખ રૂપિયા ખર્ચા કરે નહીં હા આ ઘણા ખરા બેનો ખીચડું બનાવે તો બીજે દા બપોર 12 વાગ્યા કે ઉકેડે પડ્યું હોય 12 મહિનાના ચોખા હંગર્યા હોય 6 મહિનામાં શાક ઉકેડાય ખાય પછી આ દાડા હારા આવે એવું તમને લાગે એની કૃપા એની દયા આપણા ઉપર નહીં એવું નહીં કોઈના ઉપર નહીં એવું નહીં બધાના ઉપર એની દયા છે છે કોઈને અણગમો એને કોઈના ઉપર વધારે ઓછી રાખ્યું જ નહીં એ શું કરવા રાખે એને તો કશું ભાઈ ખૂટી જવાનું છે કોઈને નહીં રાખ્યું બધાને એને જે કીડીને કણ હાથીને મણ એને આપ્યા જ છે પણ માણસ પોતે જાતે દુખી થાય છે પોતે જાતે દુખી થાય જો સેજ તેવડ આવી જાય સેજ ગણતરી આવી જાય સેજ જો એની બુદ્ધિમાં બેસી જાય ભજન તો આજે એના માટે બહુ હેલું છે એના માટે હેલું છે વિઠ્ઠલ કે નહીં કશું કરવાની નાશ કશું કરવાની જરૂર નહીં કશું કરવાની જરૂર નહીં એક જણો કે હું 4 અમરધોમની કે છે જાત્રા કરી